હેલો, આજે આપણે બનાવશું સેવ ઉસળ. તો મેં એમાં ફ્રોઝન વટાણા લીધા છે, લીલા વટાણા. એને કુકરમાં નાખીને બાફી લઈએ, પણ સીટી નથી લગાવવાની. ખાલી કુકર ખુલ્લું રાખી અને 5 મિનિટ રાખશો તો થઈ જશે. એ બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. એમાં ટમેટાં, ડુંગળી, આદુ, મરચાં, લીંબુ અને લીલા ધાણા આ બધાને મિક્સરમાં નાખીને આપણે પીસી લઈએ. થોડું થોડું કરીને પીસવાનું છે, એટલે બધું એક સામટું નહીં સમાય. આમાં બધા ઉપરથી બની ગયા પછી જમતી વખતે ડુંગળી, ટમેટાં એવું બધું નાખે છે. લીલા ધાણા ચટણી પણ હું એવું કંઈ નથી નાખતી, ખાલી સિમ્પલ વટાણાનું શાક અને અંદર સેવ નાખીને જ અમે ખાઈએ છીએ. આમાં થોડું હવે તેલ મૂકીને ગ્રેવી નાખી દઈએ આપણે, રાઈ જીરું નાખીને ધીમા તાપે સતળવા દઈશું. થોડું સતળાઈ જાય એટલે એની અંદર લસણવાળું મરચું નાખી દઈએ. હજી થોડુંક નાખીએ. હવે ધીમા તાપે એકદમ શેકાઈ જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે. ધીમે ધીમે તેલ છૂટું પડવા માંડ્યું છે, તો બીજા બધા મસાલા નાખી દઈએ. હજી થોડી વાર રાખવું પડશે. તો એકદમ સતળી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. ખાંડ નાખીએ. મીઠું બાફામાં નાખ્યું હતું એટલે ઓછું નાખવાનું છે, તમારે ટેસ્ટ કરીને પછી છેલ્લે નાખી દેવાનું. બાફેલા વટાણા પણ નાખી દઈશું અંદર. એને ખૂબ ઉકાળવાનું છે અને છેલ્લે લીંબુ નીચવાનું છે. આ જેટલું ઉકળશે ને એટલો જ એનો ટેસ્ટ સારો આવશે. ખૂબ ઉકાળવાનું છે. પાણી થોડુંક વધારે નાખવાનું, એટલે પાણી બળી જાય એટલે માપનું થઈ જશે. ત્યાં સુધીને આપણે ઉકાળવાનું છે, ખૂબ ઉકાળવાનું છે. લીંબુ નાખી દેવાનું. ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને થોડીક વાર ઢાંકીને રાખીશું, ત્યાં સુધી ધાણાની બધી સુગંધ શાકની અંદર આવી જશે. એકાદ મિનિટ જેટલું ઢાંકી રાખીશું એટલે સરસ થઈ જશે. તો તૈયાર છે આપણું સેવ ઉસળ. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. ગમતું હોય વિડીયો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.